જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે સવારનો સમય છે. મહેશ્વરભાઈ સ્કૂલે જાય છે. મહેશ્વરને સ્કૂલે મૂકવા જાઉં છું. પણ આજે વેધર સારું છે. સારું એટલે માઇનસમાં ઠંડી નથી. આજથી 0 ડિગ્રી 5-6 એમ 0 થઈ જાય એટલે અમે રાજા. મહેશ્વર આજે ઠંડી લાગે? અને તો માઇનસમાં ટોપી ના પહેરવી હોય. માઇનસ ઠંડી જો ઝીપોય બંધ નથી કરવી. એને કહીએ કે ચેન બંધ કરી લે, ઠંડી લાગશે, તો કે ઠંડી નથી. એટલે મહેશ્વરભાઈને માઇનસમાં પણ ઠંડી લાગે નહીં. ને આજે સરસ છે વેધર. આજે જરાક સૂર્યનારાયણ દર્શન દે છે સંતાતા પણ સૂર્યનારાયણની ગરમીની અસર થતી નથી યુકેમાં. આજે રસ્તાઓ પણ ક્લીન છે, સ્લીપરી નથી. તો એમાં એવું છે કે આજનો દિવસ બહુ લાંબો છે. છોકરાઓને સ્કૂલે મૂકીને આવીને કુકિંગ કરીને હવે હું જોબ ઉપર જવા નીકળી છું. આજે સંક્રાંતિ છે, પણ યુકેમાં સંક્રાંતિ જેવું કંઈ લાગે નહીં. કેમ કે અહીંયા એટલી ઠંડી હોય કે પક્ષી માંડ દેખાય. તો બિચારા પતંગને તો સ્વેટર ને ટોપી પહેરાવીને ઉડાડીએ તોય નીચે આવી જાય, એવી ઠંડી હોય. અહીંયા આપણા ઇન્ડિયન તહેવાર બહુ સરસ રીતે બધા ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રિ, દિવાળી, હોળી બધા. પણ મને લાગે એક જ તહેવાર અહીંયા ઉજવવામાં નથી આવતો, એ છે ઉત્તરાયણ. કેમ કે આમાં અમારો વાંક નથી. એટલે ધાર્મિક રીતે જે કરવામાં આવે એ તો કરીએ. અમે લાડુ બનાવીએ, તલસાકડી કરીએ. પણ જે પતંગ ચગાવવાનું હોય એ અહીંયા પોસિબલ નથી. કેમ કે અહીંયા એટલી ઠંડી હોય છે કે પતંગ ઉડાવવા હાથે બારે ન જાય, એટલી ઠંડી હોય. અને એક વખત ઇન્ડિયાથી આવ્યા પછી 10 વર્ષમાં એક જ વખત અમે પતંગ ચગાવવાની ટ્રાય કરી હતી. પણ તે દિવસથી પાણી મૂક્યું કે આપણે આ ધંધા કરાય નહીં. એટલે પતંગ ચગાવવામાં આવતી નથી. કેમ કે બહુ ઠંડી હોય છે ને પવન હોતો નથી. એટલે ચાલો, મારે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. આ જોઈ લ્યો લંડનનું આકાશ. આજે આપણે ઇન્ડિયાના આકાશમાં પતંગો એટલી બધી ઉડતી હશે. અહીંયા જો એક પક્ષીઓ ઉડતા નથી દેખાતા, તો આમાં પતંગ તો ક્યાંથી ઉડે. તો હું કામેથી તો આવી ગઈ. આવીને જમી ને જરાક તલ સાકરી ઉખડવાની ટ્રાય કરું. કેમ કે સંક્રાંતિ હતી ને તો મેં તલ સાકરી બનાવી હતી. પણ દાંત જેને 32 પહેરી હોય એ તો ન ખાઈ શકે. દાંત વાળાય ન ખાઈ શકે એવી મારી તલ સાકરી બની છે. મહેશ્વર તને ભાઈ હાલે? મહેશ્વરે ચોખ્ખી ના પાડી દીધી ખાવા માટે. પણ એટલી બધી વાંધો નથી. અહીંયા ઠંડી બહુ હોય ને એટલે તરત જામી જાય. બાકી હું તો ખાઈ જઈશ. તો અહીંયા યુકેમાં નવેમ્બરથી લઈ અને એપ્રિલ સુધી ઘરમાં જ કપડાં સૂકવવા પડે. એવું નથી કે ઘરમાં કપડાં સૂકવવા પડે, ડ્રાયર હોય કપડાં સૂકવવા માટે. પણ હું ડ્રાયરનો યુઝ કરતી નથી. ઇલેક્ટ્રિક સ્ટેન્ડ હોય કે એમાં કપડાં સુકાઈ જાય એટલે બહુ તકલીફ પડતી નથી. પણ હું અહીંયા સવારે ધોઈ નાખું ને રાતે અહીંયા ઘરમાં સૂકવી દઉં, એટલે સવાર થાય ત્યાં સુકાઈ જાય. આજે જરાય ઉત્તરાયણ જેવું લાગ્યું નહીં. આકાશ ખાલી હતું, પક્ષીઓ દેખાતા નહોતા. આજે ઇન્ડિયાએ વિડીયો કોલ કર્યો તો બધા પતંગ ચગાવતા હતા. એટલે થોડું યાદ આવ્યું. અમે જુનાગઢ હતા ત્યારે સવારથી અગાસી ઉપર વયા જતા, સાંજ સુધી ત્યાં જ રહેતા, જમતા. તો આજે એ પાછું બધું યાદ આવ્યું. પણ વાંધો નહીં, એક વખત આવશું ઉત્તરાયણ કરવા ઇન્ડિયામાં. પણ આજે મારા નાનીજી અલ્પાબેન ને મારા નાનીજીને મળ્યા. મારા સાસુના મમ્મી, મારા નાનીજી સાસુ 95+ છે. એમના પણ આશીર્વાદ મને આજે મળ્યા છે.
તો એ થોડી હું ક્લિપ આમાં મૂકીશ. તો બસ આજે દિવસ પૂરો થઈ ગયો અને કામે ગયા ને ઘરનું કામ કર્યું ને ત્યાં દિવસ પૂરો થઈ ગયો. તો ચાલો, આ હતો આજનો વિડીયો. નાનો હશે કેમ કે બહુ ટાઈમ રહ્યો નથી મને વ્લોગ કરવાનો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ બધાને. બા કેમ છો? બરોબર તમે? કઈ બોલવું? આ ભારતી તમને 2 શબ્દ મને કીધું કે બાને પૂછજે, બાને કઈ વાત કરવી હોય તો. તમે ઓળખી ગયા ને અમને બધાને? મને તો ઓળખી જ જાવ બા, મને ભૂલે નહીં બા. પણ તમે ઓલું ડેલામાં ભૂલી ગયા બધું? ડેલામાં રહેતા ઈ આપણને યાદ નથી? શેઠ બાપાનો ડેલો, શેઠ બાપાનો ડેલો. પછી આપણે ક્યાં મંદિરની પૂજા કરતા? ગયા હતા તમે મહાલક્ષ્મી મંદિર હમણાં? નહીં બા આપણને યાદ રાખી લે એટલું ઘણું ગા બા. બા બા તમને યાદ છે કોડીનાર ને મારા ભેગા સપ્તાહમાં આવતા તમે ને બાપા? એ યાદ છે? તમે ને બાપા મારા ભેગા કથામાં આવતા એ યાદ છે? ક્યાં મૂકો મારા સપ્તાહ હોય ને મારા ભેગા આવતા તમે ને બાપા?